10 દિવસ 10 કલાકારો સાથે નવરાત્રિ પહેલાં પ્રી નવરાત્રિ લોન્ચ. અમદાવાદના તથાસ્તુ ફાર્મ ખાતે સમંતા દ્વારા આયોજિત રંગતાળી રાસ પ્રી નવરાત્રિના રંગોમાં અમદાવાદ ઝૂમ્યું હતું. ક્ષમતા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 12 નાઇટ્સ 11 સ્ટાર્સ અને એક મિસ્ટ્રી આર્ટિસ્ટ સાથે અમદાવાદ ગરબાના રંગમાં રંગાયું હતું. અમદાવાદ ખાતે આવનારી નવરાત્રિ પહેલાં એક પ્રી લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષમતા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત આ ખાસ સાંજમાં નવરાત્રિના 12 દિવસને રોમાંચક અને યાદગાર બનાવવા માટે પસંદ કરાયેલા પ્રતિભાશાળી કલાકારોની યાદી સૌ પ્રથમવાર જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિન્કના રાજા એવા આર.જે. મિત અને પ્રથમવાર અમદાવાદમાં પરફોર્મ કરી કલાકારો તથા સૌને તેઓએ આશ્ચર્યચકિત કરી દે તેવા તેના એક મિસ્ટ્રી આર્ટિસ્ટ સુશાંત ઉર્ફે રાને કોહિનૂરે પોતાના અલગ અંદાજમાં અવાજ દ્વારા જાદુ વિખેરી લોકોને ગરબામાં રમતા કરી દીધા. ઉપસ્થિત આયોજકો અને કલાકારો દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી હતી. સાંભળો તેમણે શું આપી પોતાની પ્રતિક્રિયાઓ. आज गगन की चंदन घोड़ाय रे सैयर मने आसूना भणकारा. કેમ છો મિત્રો? હું છું દીપાલી શાસ્ત્રી. રંગતાળી રાસ સમંતા ગ્રુપ ઓફ કંપની અને તન્વિજા ઇવેન્ટ બંને ભેગા મળીને એક સરસ મજાના ગરબાનું આયોજન આ નવરાત્રિમાં કરી રહ્યા છે, જેની આજે એમણે ખૂબ સુંદર મજાની લોન્ચિંગ ઇવેન્ટ રાખી છે, જેમાં હું મારા બીજા બધા સાથી કલાકારો સાથે અહીંયા આજે ઉપસ્થિત છું. અને આજના દિવસથી જ અમને લોકોને ગરબાના વાઇબ્સ આવવા લાગ્યા છે. તો અમે લોકો ખૂબ તૈયાર છીએ તમને બધાને ગરબે ઘુમાવવા માટે. તો તમે બધા પણ તૈયાર થઈ જજો અને જલ્દીથી તમારા પાસીસ કલેક્ટ કરી લેજો, કારણ કે આ નવરાત્રિની ઇવેન્ટ રંગતાળી રાસમાં એ તમે ક્યારેય નહીં ભૂલી શકો, એટલી જબરજસ્ત થવા જઈ રહી છે. તો બધાને ફરીથી જય અંબે અને વહેલી તકે તમારા પાસીસ કલેક્ટ કરી લેજો. થેન્ક યુ સો મચ. કેમ છો ખેલૈયાઓ? તૈયાર છો ને? નવરાત્રી આવી રહી છે, બસ હવે થોડોક જ સમય બાકી છે ને આપણે બધા નવરાત્રીની તૈયારીમાં લાગી ગયા છે. અને હું માધવી ઓઝા તમને લોકોને રમાડવા માટે તથાસ્તુ પાર્ટી પ્લોટમાં આવી રહી છું. તો તમે લોકો કેવી તૈયારી કરી રહ્યા છો એ જણાવો. અને આજે રંગરાત્રી રાસની પ્રી ઇવેન્ટ લોન્ચ થઈ રહી છે ગરબા માટેની. અમે લોકો બહુ જ બધા એક્સાઇટેડ છીએ આ ગરબા કરવા માટે. અને મને એવું છે કે તમે પણ અત્યારે ચણિયા ચોળી, કપડા, ડાન્સિંગ બધા માટે તૈયાર હશો. તો આપણે સૌ ભેગા મળીને માતાજીના ગરબાની આરાધના કરવાની છે, ખૂબ સરસ ગરબા કરવાના છે. એ હાલો ગરબે રમવા માટે. અને તમને બધાને સરસ મારું એક માતાજી માટેનો ગરબો સંભળાવી દઉં અને આપણે શરૂ કરીએ આજથી જ નવરાત્રીના ગરબાની. મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે, મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે, ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે, મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. એ હાલો. મારું નામ શમા પટેલ, જે સમંતા ગ્રુપ ઓફ કંપનીઝ અને તન્વિજા ઇવેન્ટ જેના ઓનર. અને આ અમારું રંગતાળી રાસ જે છે એ અમે ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આજે એનું લોન્ચ. આજે અમારા જે 10 આર્ટિસ્ટ છે, જે 10 દિવસના 10 આર્ટિસ્ટ છે અમારા, એ બધા જ અત્યારે આવેલા છે, કે જેનું અત્યારે તમને 1 by 1 બધા સ્ટેજ પર આવશે. અને એક મિસ્ટ્રી કલાકાર છે કે જેના માટે તમારે બી થોડી વેઇટ કરવી પડશે, જેને હમણે ટૂંક સમયમાં જ અમે લોકો એનું નામ અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે જે એસીપી છે, આરબી ભાવસાર સાહેબ છે, મેયર છે, એ બધા અવેલેબલ છે અત્યારે ગ્રાઉન્ડ પર. નવરાત્રી પહેલા કરવાનું કારણ એક જ છે કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ અત્યારે નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ. તો માર્કેટમાં અત્યારે રંગતાળી રાસ બી આવે છે, તો એનું અમે લોકોએ લોન્ચિંગ કર્યું.
હે ઓલી સોર ધારા છે જો ને જગ જૂની રે અને ગઢ જૂનો જૂનો હે જો ને ગિરના હે નહાવજડા હે જો ને તે ધરતીએ હે નમણા છે નર ને ના. નમસ્કાર મિત્રો, હું છું રાજીવ વ્યાસ, અમદાવાદથી. છેલ્લા 32 વર્ષથી સંગીત ક્ષેત્રે સંકળાયેલો છું અને ખૂબ જ આનંદનો અવસર છે આજે શમંતા પ્રેઝન્ટ રંગતાલી રાસ ગરબામાં, અને લોન્ચિંગમાં અમે સૌ ઉપસ્થિત છીએ. ઇવેન્ટ મેનેજ બાય તનવિજા ઇવેન્ટ. ખૂબ સરસ મજાનું આયોજન છે અને નવરાત્રિ 2025માં અમદાવાદીઓને ખૂબ 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 મોજ પડી જાય એવી આ સરસ મજાની જગ્યા છે. સરસ મજાનું ડેકોર હજી પણ થવાનું છે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમારા પાસથી તમારી ટિકિટ ઝડપથી બુક કરી લેજો. યાદ રાખજો, એસપી રિંગ રોડ ઉપર શમંતા પ્રેઝન્ટ રંગતાલી રાસ ગરબા, ઇવેન્ટ મેનેજ બાય તનવિજા. થેન્ક યુ. મારું નામ તુષાર છે, તુષાર પટેલ, અને શમંતા ગ્રુપ આ વર્ષે ફર્સ્ટ ટાઈમ રંગતાલી રાસ નવરાત્રિનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે. અને આજનો જે કાર્યક્રમ છે એ પ્રી નવરાત્રિ લોન્ચ છે, જેમાં અમે 10 આર્ટિસ્ટ જે પરફોર્મ કરવાના છે એ બધા જને અમે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ. અને પ્રી નવરાત્રિમાં જે સ્પેશિયલ આર્ટિસ્ટ આજે આવવાના છે, જે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં પરફોર્મ કરી રહ્યા છે, એમને પણ અમે આજે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ. ગરબા દર વર્ષે જઈએ છીએ અને ગરબામાં તમને ખબર છે કે અંદર જવું અને બહાર નીકળવું એ જે એક પ્રોબ્લેમ હોય છે. ગરબા રમવાની વાત તો અલગ જ હોય છે. એટલે અમારું આયોજન આ વખતે એવું છે કે લોકો ઓછામાં ઓછી અગવડતા સાથે ખૂબ સારી રીતે ગરબા રમી શકે. અ 20 તારીખ અને 21 તારીખ પ્રી નવરાત્રી અમે પ્લાન કરી રહ્યા છીએ, અને બાકી 22 સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર સુધી જે નોર્મલ આપણે ગરબા રમીએ છીએ એ રીતનું અમારું આયોજન છે. અને સ્પેશિયલ આર્ટિસ્ટમાં વેઇટ કરવી પડશે, એમને આજે અમે રિવીલ કરવા છીએ. વ્યવસ્થા સેફ્ટીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરેલી છે. પાર્કિંગ લોકોને મળી રહે. વીઆઈપી પાર્કિંગમાં અલગ રાખેલું છે, જનરલ પાર્કિંગ અલગ છે, અને મેડિકલ ટીમ અહીંયા રોજ તૈનાત રહેશે. એટલે કોઈને ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે છે તો એમાં પણ અમે હેલ્પ કરીશું. પાસ લાઈવ થઈ ગયા છે બુક માય શોમાં ડિસ્ટ્રિક્ટમાં, અને બોક્સ ઓફિસનું કાઉન્ટર અહીંયા પણ ઉપલબ્ધ છે. અહીંયા પણ લોકો ખરીદી શકે છે. પાસ ઇનિશિયલી અમે પહેલાં જે 200 પાસીસ છે એનો 250 રાખેલો છે, અને પછી અમારે હજુ પણ ડિસાઇડ કરવાનું છે કયા દિવસે કયા આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે, એના ઉપરથી અમે નક્કી કરીશું. पहली बात तो नमस्कार, नमस्ते और जय श्री कृष्ण। ये पहली दफ़ा है कि मैं अहमदाबाद आई हूँ परफॉर्म करने के लिए, बट इसके पहले मैंने बहुत सारे गरबे किए हैं और परफॉर्म किया है, बट यहाँ का कुछ वाइब ही अलग है। और मुझे लगता है कि जब हम आने वाले हैं तो परफॉर्म करेंगे, इतने सारे अच्छे दमदार लोकल आर्टिस्ट हैं जिनके साथ मैंने आज भी स्टेज शेयर किया, और मैं ये चाहती हूँ कि लोग आके उन्हें ज़्यादा सपोर्ट करें और हमारे गरबा में एंजॉय करें। तो मेरा तो ये है कि एक्चुअली एक किसी भी कलाकार का की जो रियाज़ होती है वो सबसे बेहतरीन तरह से उसका प्रदर्शन आपको स्टेज पे ही दिखता है, क्योंकि आप जब भी प्लेबैक करते हैं या फिर जो उस पर बहुत प्रोडक्शन होता है, ये लाइव होता है ना जब, तो वो एक कनेक्ट हो जाता है आपका एक ऑडियंस के साथ, तो वो बहुत मुझे अच्छा लगता है। तो अब रानी है, कोहिनूर है, तो फिर उस लेवल का तो परफॉर्मेंस देना पड़ेगा। मैं यही कहना चाहूँगी कि आप जो भी हो, आप जहाँ से भी हो, आपको मेहनत तो करनी पड़ेगी, परिश्रम तो करना पड़ेगा, और आपका काम नहीं, आप आपके काम से जाने जाना चाहते हैं, मतलब ये होना चाहिए कि आप अपने काम से जाने जाएं, बाकी सब छोड़ दें, है ना। तो जब भी मैं जाती हूँ, अभी वो ऐसे नहीं मेरे को इंट्रोड्यूस करते कि रानी कोहिनूर ट्रांसजेंडर आर्टिस्ट, रानी कोहिनूर सिंगर। अभी गाना जो भी हो और जो भी गाए, जो भी कलाकार गाए, कला की जो एक प्रस्तुति होती है, उसकी जो एक मराठी में बोलते हैं एक पद्धत असते, जो एक तरीका होता है ना, वो लोगों का अलग अलग होता है, वरना तो गाने तो सभी एक जैसे ही गाते हैं। सारे जितने भी गरबों के गाने हैं वो तो सेम है, बट अंदाज अलग अलग होना चाहिए, और आपका जो अंदाज है वो
आपका ही है। मुझे न छूना वही हूँ मैं। જે આપણને એવું લાગતું ને કે આ મને ગમે છે એને જ એવું હોય કે આ તમને ક્યાં હા પાડશે યાર 1 મિલિયન પ્લસ ફોલોઅર્સ ચાલી જાય. બટ યાર લેટ્સ ગિવ ઇટ અપ ફોર આર્જન મીત એવરીબોડી વી લુક ફોરવર્ડ ટુ હેવ હિમ ઇન રંગતાલી રાસ અને અહીંયા જ રહો ભાઈ કે